हरि ओम हरि मनुजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। अतुलित बलधामं हैमशैलावदेहं धनुजवन किशानं ज्ञानिनामग्रगं सकल गुण निधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि। लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। આજ રોજ સ્નેહી પ્રવીણભાઈ ગજેરા પરિવાર એમના માતુશ્રીની ઉત્તર ક્રિયા આપણા ઘણા શબ્દો છે કારજ ઉત્તર ક્રિયા કારજનો અર્થ પણ એ જ છે કે જે અમારી વચ્ચેથી આત્મા ગયો છે એમાં કાંઈ નહીં તો અમે અમારું અંદર રજરજ જો પુણ્ય હોય ઈશ્વર એ અમે તારે શરણે અર્પણ કરીએ છીએ અને આવેલ આત્માને તું પરમ શાંતિ આપજે। તો મા માટે તર્પણ નથી, માને મોક્ષ જ હોય। આજે બધા સગા સ્નેહીઓ બિપિનભાઈ થી લઈ ઘનશ્યામભાઈ થી લઈ અને મવાના તમામ મોભીઓ આજે માતુશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે
બધા આવ્યા છે. માં શબ્દ જ એવો છે. મારી પહેલા પણ બારોટજી આખી ટીમ બધાય એકવાર એને તાળીઓથી બધા અમદાવાદથી બધા મિત્રો આવ્યા છે. વિપિનભાઈ મેં પહેલી વાર આ મારા ડાયરા જગતમાં આ જોયું એટલે મેં એને પૂછ્યું એમ કે આ શું એમ મન કે નોટ બદલાય નહીં ને અમારે બીજે ગોતવી આની ઉપરથી હું વાત કરું પણ વાતની શરૂઆત મારે અહીંયાથી કરવી. આ તો એને એક વ્યવસ્થાના ભાગરૂપી પણ વિપિનભાઈ હું ગેરંટી સાથે કહું કે આપણી પાસે જેટલા નોટોના બંડલ આવે ને એમાં કદાચ આવી સાઇન કરી લેજો પછી તો વાપરવાના જ હોય પણ એક ટ્રાય કરી લે. એકવાર ખીચામાં નીકળેલો રૂપિયો અને એકવાર ખોળિયામાંથી નીકળેલો જીવ બીજી વાર પાછો નથી આવતો. આ બે જ્યારે હાજર હોય ને, ખીચામાં રૂપિયો હોય ત્યારે સત્કાર્ય કરી લેજો અને ખોળિયામાં આત્મા હોય ત્યારે પરમારથ કરી લેજો. એ જિંદગીમાં પછી પાછું નહીં આવે. ઘણું આપણે લીટા મારીને જવું છે કે નહીં પાછું આવવું પણ ક્યાં જાય એ નક્કી નથી હોતું. અમે પ્રોગ્રામમાં લઈ આવતા હતા એટલે કાળી 14 નો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ 12-1 વાગે બાપુ પૂરો થયો એટલે ભાઈ મને કીધું મને કે રસ્તે ક્યાંય હવે ઊભા ન રહેતા. કા મને કે અમારો આ વિસ્તાર થોડોક મેલો છે, ભૂત બહુ થાય. હું લગભગ આવું બિપિનભાઈ માનું નહીં કારણ કે અમે જીવતા ભૂત છે. રોજ રાતે રખડીએ હાવ ગાંઠિયા ફેર્યા. અમે ગમે એવું ખાઈ લઈએ તો અમને કાંઈ થાય નહીં. હુમલો આવ્યો પણ હું કઈ ડોક્ટરને હાર્યો નહોતો. મને કે તાત્કાલિક જવું પડે. મેં તમે મોર ભોગો હું આવું પછી પણ મારે પ્રોગ્રામ તો પહેલા કરવો પડે નહીતર કાર્યોગ્રામ નીકળી ગયેલો, ઇકો થઈ ગયો. ત્યાં બધી સિસ્ટમ હારે હતી ને આવી ગઈ હતી. મને હવે થોડું ઘણું હોસ્પિટલું છે એટલે ખબર પડી જાય ખાચો કેટલો. એટલે મેં કીધું આપણો લીટો તો લાંબો જ થાય છે. અંત એક શરૂઆત થાય. જિંદગીના લીટા લાંબા થવા જોઈએ સાહેબ. તકલીફ તો પડે, તકલીફ પડે પણ ખીચામાં રહેલો રૂપિયો અને ખોળિયામાં રહેલો જીવ એ ફરીવાર આવતો નથી, ફરીવાર મોકો મળતો નથી. અને મારે વાત એ કરવી હતી, અમે ટૂંકમાં રાતના નીકળ્યા ને આલી હવે આપ બધા જાણો છો મારે બીડીની ટેવ. પછી ટેવ ખરી પણ કાયદેસર નહીં, હૈયસડે તો. એટલે એમાં મેં ગાડીમાં બેહીને ખીચામાં હાથ નાખ્યો તો બીડી હતી પણ બાકા નહોતું. બોલો હવે આવડા એ રસ્તે ઊભું રહેવા ના પાડેલી. એમાં એક ભાઈ હાલ આવતા થયા. તમે ડ્રાઈવરને કીધું લે હવે આપણે ઊભું રહેવા ના પાડી પણ આ ભાઈ તો છે અહીંયા, આની પાસે જો બાકા બાકા હોય તો. એટલે મેં ગાડી ઊભી રાખી. મેં કીધું રામ રામ. એટલે મારે સામું જોયું, રામ રામ કીધું નહીં. એટલે મેં ડ્રાઈવરને કીધું કે આવા ભૂત ઘણા છે તોય આપણે પાવરમાં હો તોય. મેં કીધું બાકા છે? મને કે મારી પાસે ન હોય. તમારી પાસે બાકા ન હોય કાંઈ? મને કે ન હોય. કેમ? એટલે મેં કીધું તમે અહીં એકલા રખડો છો હું એને મળ્યો સલાહ દેવા. એક તો બાકા નું આપ્યું ને એટલે મને રીહ સડી. એટલે ઘર ભેગો થાય એમ તો ન કહેવાય. હું કામ રખડો? મેં કીધું નીકળો. મને કે કેમ? મેં કીધું મેં સાંભળ્યું ભૂત થાય. મને કે મને ખબર નથી. તમને ખબર નથી? તમે આ વિસ્તારના નથી? મને કે આ જ વિસ્તારનો છું. હું તો તમને કેમ ખબર નથી? મને કે હું મરી ગયા 1.5 વર્ષ થયા. વ્હીલ નાઈ ફરી ગયા ગાડીના. ખોળિયામાંથી નીકળ્યા પછી મારો કહેવાનો અર્થ ક્યાં જાય એ નક્કી નથી. પણ મારે વાત કરવી છે સાહેબ. એમાં માં શબ્દ આવે. માતૃ શરીરના 4 નામ પડે છે. એનો જન્મ થાય ત્યારે પહેલું નામ પડે છે દીકરી છે. પછી એને પહેલો વહેલો કોઈ હારે પ્રેમ થાય તો ભાઈ છે, મારો ભઈલો, મારો ભાઈ. બીજું નામ પડી બેન.
4 મંગળ ફરીને બીજાના ઘરે વહી જાય એટલે ત્રીજું નામ પડે બહુ. પછી પરમાત્માની કૃપાથી એની ઘરે પારણું બંધાય, દીકરી દીકરાનો જન્મ થાય, ત્યારે એનું ચોથું નામ પડે છે, એનું નામ છે માં. પછી જગતમાં માથી મોટું આ દુનિયામાં કોઈ નહીં સાહેબ, માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ, પછી સૌ કોઈ નમાવે શીશ, એ અંબા આગળ આલિયા, પછી માથી વધારે ન હોય. પણ ટૂંકી વાત કરું બિપિનભાઈ, પેલો પ્રેમ એને બાપ આરે, પછી પ્રેમ થોડો ભાઈમાં ડાયવર્ટ થાય, પછી લગ્ન થાય, પછી બધોય પ્રેમ એના પતિ ઉપર જાય. અને કહેવાય કે જ્યારે બાળકનો જન્મ થઈ જાય પછી આખી દુનિયાનો પ્રેમ એ બાળક ઉપર વયો જાય. પછી માને દીકરાથી વધારે વાલું. પછી કોઈ પણ જીવ, પશુ પ્રાણી પક્ષી, એ બધોય પ્રેમ એના બાળક ઉપર વયો જાય. એટલે પછી માથી મોટું કોઈ નહીં. માની માં હોય ને એને નાની કહેવી પડે, મોટી નહીં હો. માને માં હોય ને ત્યાં કઈ નાની, માથી મોટી નહીં, છે માની માં. અને ત્રીજી વાત, રાજસ્થાનના કોઈ પણ શિલ્પકારને તમે આરસનો ટુકડો આપો તો માં ખોડિયારથી લઈને હનુમાનજી સુધીની મૂર્તિ બનાવી દે, ભગવાન મહાવીરથી લઈ અને બુદ્ધ સુધીની મૂર્તિ બનાવી દે. કોઈ પણ ઝવેરીને ત્રિભુવન ભીમજીથી લઈ અને આપણા મોવાના નાનામાં નાના ઝવેરી સુધી તમે આવો, એ કોઈને તમે હીરા માણેક મોતી સોનું ચાંદી આપો તો એનો તોલ કરીને કિંમત કરી શકે. પણ અમારો કવિ લખે છે, એક જ દુનિયામાં એક પાત્ર એવું છે કે જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાજવે તોલ તોળાય નહીં. દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. હરી કાગડા ભગત બાપુ દુલાભાઈ કાગનો આ દુહો કે મોતે નાળું માંડ્યું જમ જડાફા ખાય, સેવતા સોરુની ચિંતા થાય, એને કેમ વિહરીએ કાગડા. બે નાના દાખલા બિપિનભાઈ દેવા છે. સોરુની કેટલી માને ચિંતા હોય છે. કાલ હવારનો દાખલો, મરકીનો રોગ ફાટી નીકળેલો, ધીરે 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 પરિવારમાં લઈ બધાએ વિદાય લઈ લીધેલી. અને એમાં એક 27-28 વર્ષની યુવાનમાં એક બાકી વધેલી, એની મરકી થયેલી. જીવ જાતો નથી, દુઃખ બહુ થાય છે. એમાં ગામની યુવાન દીકરી જાય અને કહે છે, બેન માં તારો જીવ કેમ નથી જાતો, કેમ એટલી બધી દુખી થા છો?
બહુ યાદી આવશે ને તમે જેને ચાલી ગળે ગયેલી જીવ પાછો ફરતો હતો. પડખામાં 1 વર્ષનો દીકરો ફૂટેલો. સાહેબ આમાંથી ગીતો નીકળ્યા છે બિપિનભાઈ, આ દેશના સાહિત્ય તો જો. 1 વર્ષનો દીકરો બાજુમાં ફૂટેલો અને દીકરાની માથે હાથ ફેરવતી ફેરવતી માં એટલું બોલી, મારો જીવ આ દીકરામાં છે. મારા ગયા પછી મારા દીકરાનું કોણ? મારે તો મારા દીકરાની વહુને જોવી હતી. ઈ મારી અંદર આશા હતી. અને કહેવાય કે બાપ તેથી 15-16 વર્ષની દીકરી હતી ને, એને કીધું કે ઈચ્છા તો તમારી ઈ જ છે ને કે આ દીકરાની તમારે વહુ જોવી હતી, તમારે આ દીકરાની ચિંતા છે ને, તો લે હાથમાં પાણી લઉં. હું ભારત વર્ષની આર્ય નારી, ભારત વર્ષની દીકરી. સાહેબ આ દેશના આ સંસ્કાર છે કે આજથી આ તારા દીકરાની વહુ હું આને મોટો કરી અને મોટો કરીને પછી હું આને પરણાવી, આની ભેગી હું પરણીશ. પણ અત્યારે તારી નજર સામે હું જો આ પાણી ગ્રહણ કરું છું, તારા જીવને સદગતિ કરજે. અને કહેવાય ગયું કે ના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. પછી આ બિપિનભાઈ આ દીકરી છે ને બહુ રૂપાળી હતી, બહુ દીકરી, રૂપના આભરણ. પણ આ છોકરાને કાંખમાં લઈ રખડે બધે. એમાં કોઈ ગમતિયાની નજર પડે કે જવાન જો છો, શું કામ તારી યુવાનીને બગાડે છો? કે તો ગોરી તને ઘોઘાના ઘોડલા લઈ આવી દો. દીકરી જવાબ આપી હોય કે આ ઘોડલાનો હોરનારા કાનો રમે મારી કડીમાં, મારા આપ જુવાન થાય અને હું મોટો કરી પછી ઘોઘાના ઘોડલા ઈ લઈ આવી દેશે, અહીંયાનો હારલો ઈ લઈ આવી દેશે. આ મોતે નાનો માની માનો જીવ નો જાય. કેન્દ્ર બિંદુ છે માં. અને બીજો એક ખાલી દ્રષ્ટાંત છે. ગામડું ગામ, 4 વર્ષનું બાળક ઘનશ્યામભાઈ ઓસરીમાં સૂતું છે. આ તો દ્રષ્ટાંત છે સાહેબ. પણ માં પ્રત્યે પ્રેમ કોને કહેવાય સમજાવવા માટે આવા અમુક દ્રષ્ટાંતો દેવા પડ્યા, અમુક ઘટનાઓને સામે મૂકવી પડી. 4 વર્ષના બાળક અડધી રાત, મેઘલી રાત જામેલી, હાથે હાથ ઉડ્યા નહીં. એમાં ઝબકીને બાળક જાગી ગયું. જોયું તો કોઈ કાળું ડિબાંગ વ્યક્તિ કોક ઊભો છે, વિકરાળ વ્યક્તિ ઊભો છે. નાનું બાળક કાળું કાળું મળ્યું. બોલો કોણ છો ભાઈ, તમે કોણ છો? અટાણે મારે ઘરે શું કામ આવ્યા? આમેલી જવાબ આવે છે, ડરતો ને બેટા, તને કાંઈ નહીં કરવું. કે તમે છો કોણ? બેટા તને કહું તું ડરતો નહીં, હું જમનો દૂધ છું. ઓ જમનો દૂધ મારા ઘરે? હા, તારી માને લેવા આવ્યો છે. સાહેબ એ બાળક રડવા પડ્યું. એ જમના દૂધ તને પગે લાગો, મારી માના પડખામાં 6 મહિનાનો મારો ભાઈ ઊતો છે અને મારી માં વહી જાય તો એને હું કેવી રીતે મોટો કરીશ? જો તમારામાં વ્યવસ્થા હોય તો તને પગે લાગીને એટલું કહું, મારી માને બદલે મને લઈ જા, જેથી કરીને મારો ભાઈ તો મોટો થાય. તું મને લઈ લે. ઘનશ્યામભાઈ બોલો માણસ ધ્રુજી ગયો ને એટલું કીધું, દોસ્ત થોડુંક મોટું થયું. હે થોડુંક મોટું થઈ ગયું. શેનું? ટકાનો સોદો થઈ ગયો. કઈ રીતે? લેવા તો તને જ આવ્યો છો, પણ તારી માં જાગી ગઈ અને તારી માએ જનેતાએ કીધું હું બેઠી છું, મારા દીકરાને લઈ જાય, મને પહોંચ ન થાય. સાહેબ એટલે કવિ કાગને આ દુહા લખવા પડ્યા. દાખલા દેવા પડી જાય. મા માટેના તો કેટલા દાખલા લેવા.
મેં પહેલા કીધું ને કે જ્યારે એ આ જગદંબા માં બની જાય છે પછી દીકરાથી વધારે એને પ્રેમ ન હોય. બીજાને ક્યાં કરો, આપણે ઘડી કેળવામાં ફેર પડી કે હરખે કેળો ને તમારા ડોહાને રોવે ના, બાપ 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 છે એમાં કઈ. તમે પાછા આપણે મોડા પડતો ને આપણે બધા બાપુજી કઈ હાવ. જો માં ને બાપમાં ઘનશ્યામભાઈ, માને દીકરાની તંદુરસ્તીની પડી હોય અને બાપને દીકરાના વિકાસની પડી હોય. માને દીકરાના સંસ્કારની પડી હોય તો સામે બાપને દીકરાની વ્યવસ્થાની પડી હોય. માને દીકરાના હિતની પડી હોય તો બાપને દીકરાની પ્રશંસાની પડી હોય. એક ચિકાની બે બાજુ છે, પણ માનો પ્રેમ ભૂલી જાય હો માં ક્યારેક દીકરા માટે કે હું કોણ છું, મારી સામે કોણ છે, ભૂલાઈ જાય. એનો દાખલો દઉં તમને કે ભગવાન ગણપતિ મહારાજ ચોકી કરીને બેઠા છે, માં પાર્વતી સ્નાન કરી રહ્યા છે અને માએ હુકમ કરી દીધો કોઈ આવવું ન જોઈએ બેટા, હું સ્નાન કરું છું. અને આપ કથા જાણીએ છીએ કે મહાદેવ આવી જાય, ગર્વ ગણે એમ કહી દે કે મારા માં નાવા બેઠા. કારણ કે ભોળાનાથ તપમાં બે ગયેલા, બાપુજીને જોયેલા નહીં ત્યારે સન્મુખ. ઘણા એવા બાપુજી છે, અમેરિકા બાપુજી છે, છોકરા અહીંયા મોટા થાય. એકચ્યુઅલી પપ્પા મેં તમને જોયેલા નહીં ને એટલે ભૂલ પડી ગઈ. ભાઈ એ આમાં હવે આવું છો ફેસબુક ના વોટ ને શોપ આવી ગઈ. બે વસ્તુ લેતો જાઉં છું કારણ કે હું તમને દાખલો દઉં સાહેબ. હકીકત હું પહેલા ખૂબ પ્રસંગો લઉં, પણ મારી માના વિદાય પછી માના પ્રસંગ લેતી વખતે મારે ઘડી ઘડી બહાર નીકળી જવું પડે. દીકરીઓના ખૂબ પ્રસંગ લેતો, પણ સોનલીના લગ્ન પછી પાછા દીકરીના પ્રસંગમાં મારે, કારણ કે આ ઘટના નજર સામે આવી. અને ભરણભાઈ સાથી ઠોકીને કહો, શમશાન યાત્રાઓમાં ખૂબ ગયા હોય આપણા સગાવાળા. શમશાન યાત્રામાં જાય, પણ યાત્રા થાય ક્યારે? જનેતાને લઈને નીકળી ત્યારે યાત્રા થતી હોય છે સાહેબ. તમે જ્યાં સુધી શમશાને પહોંચો ત્યાં સુધી આપણને યાદ હોય ને ન્યાલી ચિત્ર ચાલુ થાય. હાલતા એ કહેવાય ને ખોયાથી લઈને ખાપડ સુધી. જીવન તો જો બિપિનભાઈ ખોયાની ચાલુ થાય, ખાપડે પૂરું થાય. ગળથુથી એ ચાલુ થાય, ગંગા જળે પૂરું થાય. પીપળાના પાનથી ચાલુ થાય, તુલસીના પાને પૂરું થાય. અને હાલરડાથી ચાલુ થાય ને હાય હાય પૂરું થાય. તમે ગીત વગેરે ન રહી શકો. આખી જિંદગી ગીત જ છે. હાલરડાથી ચાલુ થાય અને પાછું મનુષ્ય પૂરું થાય, હાય હાય પૂરું. ગણપતિ મહારાજ કહે છે, બેટા હું તારો પિતા છું, હું મહાદેવ છું. વાત સાચી, પણ મારા માએ ના પાડી છે. પપ્પા બહાર બેસ, પ્લીઝ વેઇટ. કીધાના ગણપતિ વેઇટ. યાર કે મારા મોટા બાપુ ને કોઈ પાછા ન પડે ના છે. શિવભદ્ર, વીરભદ્ર, અમુક ને શાંત જ રહેવું હોય, પણ પડખે વાળા શાંત ન રહેવા. બોલાય કીધું મોટો બાપુ આમ થોડો હાલે આપણે કોણ પાછા. અને આપ જાણીએ છીએ ગણપતિ મહારાજ અને મહાદેવનું એકદંત દયાવંત યુદ્ધ થાય છે. મહાદેવની ભૃગુટીનો મરોડ બદલાય છે. ઘટના બનવાની હોય અને જાણીએ છીએ ત્રિશુલનો ઘા થઈ ગયો અને ગણપતિ મહારાજનું શિર સેજ થઈ ગયો. બધું શિવના ત્રિશુલે ચડે કેમ હાથમાં આવે પછી રાડ સંભળાણી ભગવતી ફટાફટ વસ્ત્રો પહેરીને બહાર આવે છે. પોતાના દીકરાનું ખાલી ધડ જોવે છે. બાપુ આમાં ભૂલી ગયો, આમાં કોણ છે? મહાદેવ, મારા દીકરા ઉપર તમે ઘા કર્યો. મારા દીકરાને હજીવન કરો, નકર બ્રહ્માંડનો કોળિયો કરી નાખો. આગળ હું બ્રહ્માંડના
નીકળી જાઓ. ભૂલાઈ ગયો સામે મહાદેવ છે. સાહેબ મહાદેવ જેવા મહાદેવ ગાંગા થઈ ગયા હતા. વિષ્ણુ દોડો વિષ્ણુ. હાજર મહાદેવ જે હામું મળે એનું મસ્તક લાવો અને તાત્કાલિક મારા દીકરાને હજવન કરો, નકર આ ભગવતીને હું જવાબ નહીં દઈ શકું. આ માં ભૂલાઈ ગયો સામે મહાદેવ છે અને આપ જાણીએ છે ગણપતિને હજવન કરવા. આ માનો પ્રેમ. મારા વચન ખાતર રામ વનમાં જાય. આ વાતો કરવા બેવું ને સાહેબ, એક એક માના પાત્ર થોડા થોડા લઈ લો. પછી રામની માં હોય કે આપણી માં હોય એમાં કાંઈ ફરક. માં તો માં જ છે ભલામણ. આપણે રામ નો થાય એમાં ઈ શું કરે? હે આપણે કૃષ્ણ ન થાય તો શું કરે? આપણે વાટે રહી છીએ કે આપણી ઘરે રામ અવતાર લે. નહીં, અવતાર લીધો છે આને બનાવો રામ અને કૃષ્ણ બનાવો. પૂજ્ય મોરારી બાપુ કહે ને કે ભગવાન કૃષ્ણએ જ્યાં મોઢું ખોલ્યું માટી ખાધેલી અને માં જશોદા એને કહે છે મોઢું ખોલ અને આવે છે નારદ. જો આપણો તાપલી મારતી છે માં જશોદા. મોઢું ખોલ. નારાયણ જોઈ ગયા. મારો પ્રભુ નારાયણ બાળ લીલા કરી રહ્યા. નારદજી આવીને કીધું માં મારતી નહીં હોય, એ મારો બાપ છે. આ તો તારા ભાગ હારા, તારે ઘરે ઘોડિયા રમવા આવ્યો. કે પણ નારદ એને માટી ખાધી છે, મોઢામાં માટી છે, એ મોઢું નથી ખોલતું. કે એને મોઢું ખોલાવું તારે. એને કે માં કે શું ભારત વર્ષની આર્ય નારીની તાકાત છે. બ્રહ્માંડના અખિલ બ્રહ્માંડના માલિકને એમ કે તું મને માં કે. કોઈ પાસે ડોલર છે? ડોલર વચ્ચે નીકળ્યું એટલે કહું ખાસ વાત. એ ડોલર ઉપર લખેલું હોય છે ને ડોલર લઈ જાઓ ને, એમાં લખ્યું હોય છે. મને પાછું હું ભણવા ગયો તેથી નિહાળ બંધ હતી. નોટ જ છે કે સિક્કો છે? સિક્કામાં તો લખેલું લાવો ને એ જોઈ લઈએ. બસ નોટ નીકળે. હા ભાઈ નોટ નીકળે. ઓકે, તમને આવડે ને અંગ્રેજી? બરોબર. ઓકે, લીટો નહીં કરવા દો. ઇન ગોડ વી ટ્રસ્ટ એટલે ભગવાનમાં અમને વિશ્વાસ છે. અમેરિકા એમ કે અમને ભગવાનમાં વિશ્વાસ છે. હું એમ કહું ભગવાનને મારી માં એમ કે મને માં કહે. એ તાકાત છે. તમને તો ભગવાન ઉપર વિશ્વાસ છે, અમારી તો ભેગો રમ્યો છે. હે માં જશોદાને કહે છે નારદજી એને કે માં કે. અને માં જશોદાએ ચિત્ર ફેરવી નાખ્યું. બેટા કાકૃતિ કરવા. બેટા મને માં કહેતો, મને માં કહેતો. અને માં બોલવા માટે જ્યાં કૃષ્ણએ મોઢું ખોલ્યું અને જશોદાએ બાપુ અંદર જોયું ને તો સૌ બ્રહ્માંડ રમતા હતા. દરેક બાળકના મોઢામાં સૌ બ્રહ્માંડ જ દેખાય. નજર જશોદાની થઈ જાય ને પછી કોઈના બાપની હાડી બાર નથી. ભલા વાત એ છે કે ભગવાન રામ છે એ માના વચન ખાતર 14 વર્ષ વનમાં આવ્યા છે. આ બાકી વાત રાવણને મારીને પરત જ્યારે પાછા અયોધ્યા આવે છે તો બાળકો જ છે. આપણે બાળકો રાજી બહુ થાય. હજી લાંબો પ્રોગ્રામ હાલે તો હું બિપિનભાઈ સવારનો નીકળ્યો હતો. કઈ પેમેન્ટ આટલું થોડો પ્રોગ્રામ છે. મારે સવારની ફ્લાઇટ છે પછી બેંગ્લોર, એટલે હું બેગ ઘરેથી પાછું ખાલી બેગ જ બદલાવા આવ્યો. પરેશભાઈના ફોન આવે કેટલે પગે અમે બધો વીજપડી વેચ્યો. પાછા બે ડ્રાઈવર જણ લડી જાય ને તો એ પાછું કદ કાપી નાખે.
જિંદગી એ જ છે, જે ડાયવર્ઝન આવે છે ને, બાકી દુનિયા બહુ સરળ છે, જીવન એ બહુ સરળ છે સાહેબ. હા, એટલે ત્યાંથી આવીને ખાલી ગાયકા બેગ લઈ અમે અહીં આવ્યા ને અહીંથી સીધું અમદાવાદ બારોજી કહેતો હતો સારું છે. હા, એટલે અમદાવાદથી જ આવ્યા એટલે એમના પરિવાર બધા એના ભાઈ ને બધા મિત્રો છે. હા, અને મારા તો ભાઈ એવા છે બિપિનભાઈ કે ગુજરાતનો કોઈ કલાકાર એવો નહીં હોય કે મને પ્રેમ ન કરતો. અને હું તો આપને કહું, જે ક્ષેત્રમાં હો ને એ ક્ષેત્રની વ્યક્તિ તમને પ્રેમ જ કરવી જોઈએ, તમારો હરીફ ન હોવો જોઈએ, સાથે હોવો જોઈએ, એ આપણી સાથે થઈ ગયા છે. તમે મારા છાજિંદા જે છે ને આ બધું આપણા જ છે બધા. એકચ્યુઅલી અમે જે કહીએ છાઉન મને જિંદગીમાં આવડ્યું જ નથી. બહુ વિષય સારો ચાલે છે. ભગવાન રામ જ્યાં પરત આવ્યા, જે અયોધ્યા બિપિનભાઈ વળાવવા માટે ગઈ હતી એ જ અયોધ્યાનું હામૈયું કરવા માટે ઉભા હતા, પણ બે વ્યક્તિ નહોતી દેખાતી. એક પિતા દશરથ, પિતાના સમાચાર તો મળી ગયા હતા, એનું તર્પણ પણ એને કર્યું. જો રામ બ્રહ્મ હોવા છતાં પિતાનું કાર્ય કરતા હોય તો અત્યારના અમુક એમ કે એકચ્યુઅલી હવે 2-5 કરીને પછી પૂરું કરી નાખો ને, તો બાપુજી મેરે ખૂટીઓ મિલિયનમાં ફેર હું રાખવાનો. જેને 15 વર્ષના થયા ત્યાં સુધી ખંભે બેહાડીને ફેરવ્યા, એના માટે 15 દીનો બેહીએ કે હું વાતો કરો ભલા માણસ નાખી દે. આ સંસ્કાર વયા ન જવા જોવે સાહેબ. આ મને ગમ્યું. આ બેસવા આવ્યો ત્યારે મેં વાત કરી. મારા બા વખતે દરેકને નાયતો હોય ને, રડી તો આવ્યા મારી બા. મને કે તારે ઓલે આપણે શરૂઆત કરી તો બધાને ઓલું થાય, આ કારજ બારજ કઈ નહીં. મેં કીધું તમારી ઘીરે રાખો, નાયત મારો મૂકી હું કરું એ કરો ને. તમારે એવું કરવું હોય, તારે સિલે ચાલવું હોય, એવું કરવું હોય તો મારો છિલો એટલો કે જેટલા વર્ષના મારા બા હતા એટલા તુલસી ભેટ આપવા છે, અને એટલા ગામમાં ઝાડ રોપવા, અને એટલી બોટલ લોહી ડોનેટ કરવું, અને એટલા ગીતાજી આપવા. ગીતાજી તો ત્યારે 3500 ગીતાજી લાવ્યા હતા. એની પાછળ જેટલું કરો એટલું ઓછું. પણ મૂળ વાત સાહેબ, મહારાજ દશરથની ખબર હતી, પિતાની તો ખબર હતી, અને માં કઈ કઈને ન જોયા ને ભગવાન રામે. રામ કાંકો થઈ ગયો. અને મારે હજી તમને બીજી વાત એ કહી દો, ભગવાન રામ એટલે ભગવાન શું કામ? એને રાવણને માર્યો એટલે ના, એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત આવો વીરવર પુરુષ ધરતીમાં આવ્યો નથી સાહેબ. 10 મસ્તકના 20 ભુજાના અને 31 ગુણ આપીનો એક સાથે 31 બાણ ચડાવતા હોય જે માણસ, એ મહાપુરુષની તાકાત કેટલી છે. અને પોતાની પત્નીનું અપહરણ થાય, આનાથી બીજો ગુનો કયો હોઈ શકે? પણ એવડી તાકાત હોવા છતાં, રાવણે એટલો ગુનો ભયાનક કર્યા હોવા છતાં પેલા સમાધાનની વાત આવી કે હજી માની જાય તેમાં નથી જવું. આ ક્ષમા કરવાની તાકાત છે ને, એટલે રામ કહેવા પડે સાહેબ. એનો ક્ષમા. જાઓ હનુમાન ઠેકોર એને મનાવી લ્યો, જાઓ યુવરાજ અંગદ આપ પણ જાઓ, કારણ કે તમારા પિતાનો મિત્ર હતો. અને રાજનીતિમાં મારો રામ કેવો હોશિયાર. એક એ ટકોર હતી, તારા ભાઈને મારી ભેગો લઈ લીધો, પણ જેના બાપને મેં માર્યો ને એ મારી ભેગો છે, તારી પાસે મોકલું, તારા તેવડો તારા પક્ષમાં લઈ લે. સત્યને આ ભરોસો હોય છે. અને રાવણે એ જ ઓફર કરી, કોઈ રામાયણમાં ડોક્યું કરજો. અને આ દેશનો યુવાન પાછો એવો જ હોવો જોઈએ કે એનો પ્રવેશ થાય એટલે પ્રોટોકોલ તૂટી જાય. રાવણની સભાનો પ્રોટોકોલ હતો, રાવણથી નજર હટાવાય નહીં કચેરીમાં બેઠા હોય. અને એમાં જે અંગતે પ્રવેશ કર્યો, હાટ કરતી નજર વહી ગઈ અંગત ઉપર. એવી રીતે આમ
ખાવજનો પઠ્ઠો આવતો હોય એમ હાલ્યો આવતો હતો, ચડાવ ચડાવ. એટલું નહીં, રાવણે કીધું, હે વાનર, તું કોણ છો? બોલે છે અંગદ, મેં અંગદ વાલી કા બેટા. હે મહારાજ, હું વાલીનો દીકરો છું. ઓળખો છો વાલીને? હવે જેને 6 મહિના બગલમાં રાખ્યો એને ન ઓળખે. પણ અભિમાનના ઘૂસડા હોય ને તો રાવણ પાસે હું બોલ્યો ખબર? હા હા, એ કોઈ થાય એક. અંગદનો બાટલો હોય. હું કોઈ થાય? તારું ગામ છે એટલે હું ઘોડિયામાંથી ઓળખું છું. પછી તો એને જેને તારા પિતાએ માર્યો, તારા પિતાને જેને મારી નાખ્યા એની ભેગો તું ભળી ગયો. રાવણ બોલે છે, રાવણ તારી જનેતાએ તારી કરતા પથ્થરને જન્મ દીધો હોત તો સારું હતું. બહુ રાવણ બોલે છે ને ત્યારે અંગદ એટલું બોલ્યો કે મહારાજ એક વાત કહું, મારો પિતા મહાન હતો પણ લખણ તમારી જેવા હતા ને એટલે રામે માર્યો. બોલ્યો લખણ તમારી જેવા હતા એટલે બાપુજીનો ગોમો ઉપડી ગયો. એટલે મહારાજ હું આપને કહેવા આવ્યો છું. અને બીજી મહારાજ એ કહું કે મારા પિતાને તો રામે માર્યા ને કે હા. હવે મને મહારાજ એ કહો કે મરતો માણા કોઈથી ખોટું બોલે ખરા કે ના? તાક તો સાંભળજો મહારાજ, પ્રભુ રામે જ્યારે કીધું કે વાલી માગી લે તો મારો બાપ અમરકોટો માગી શકતો હતો, પણ એને હાથ જોડી એટલું કીધું કે કરુણાના સાગર એક કામ કરશો, માગવાનું કીધું, આ લ્યો મારા દીકરાનું ધ્યાન રાખજો. અને મને છેલ્લે મારા બાપે એટલું કીધું કે દીકરા બધું કરજે પણ હવે રામનું બાવડું મૂકતો નહીં. હવે મહારાજે કહી ગયો મરનારો માણસ કોઈથી ખોટું બોલે ખરો કે ના? તો મારો બાપ કોઈથી ખોટું ન બોલે. મરતા મરતા મને રામના હાથમાં બાવડું હપતો ગયો. ત્યારથી ઘનશ્યામભાઈ શબ્દ આવ્યો વાલી. આપણે નિશાળમાં મૂકીએ ને તમારા વાલીને લેતા આવો, અડધા મવાલી હોય. આ માવતરની વાત આવે છે. પરિવારની વાત સિવાય બીજી વાત નહીં આવે બાપા. ત્યારથી શબ્દ આવ્યો વાલી. રામના હાથમાં બાવડા સોંપે વાલી. અને પછી તો રાવણ કહે છે કે અંગદ તમે બધા મરવા આવ્યા. રામના બાણની તાકાતની મને ખબર છે પણ એની શક્તિનું હરણ મેં કરી લીધું એટલે લડી શકે એવા મૂળમાં નથી. લક્ષ્મણ મહાન છે પણ ભાઈની આ પરિસ્થિતિ જોઈને એ પણ લડી શકે એવી પરિસ્થિતિ છે નહીં. બાકીના તમે બધા વાંદરા, એ તો અમારા બધાનો ખોરાક છે. અને એ તો પછી શબ્દ સોંપાય છે પણ ડાયરેક્ટ હાલી જાઓ મારા ફટાફટા વાત કરો. તમે બધા છો રાવણ કે એ નદીના કાંઠાના ઝાડવા જેવા છો. નદીમાં જ્યારે ઘોડાપુર આવે અને કાંઠાના ઝાડવા હુડુડુડુડુડુડુ હપ કરતા બધા તણાઈને દરિયા ભેગા થઈ જાય એમ રાવણ રૂપી નદીમાં જ્યારે ક્રોધ રૂપી પૂર આવશે ત્યાં તમે તણાઈ જવાના છો. એટલું કીને બિપિનભાઈ રાવણ જો મૂંગો થઈ જાય ને તો થોડીક આબરૂ રહી જાય. પણ આગળ બોલ્યો કે હા એકમાં મને થોડો કહ દેખાણ. અંગદ કહે છે કોનામાં મહારાજ? કે થોડાક દી પહેલા આવીને જે વાંદરો મારું ગામ હળગાવી ગયો એમાં મને થોડીક તાકાત દેખાડી. અને પછી અંગદ બોલે છે બાપુ અદ્ભુત બોલે છે. શું મારા ભારત વર્ષનો યુવાન કેવો હોય એનો પરિચય લંકામાં જઈને આપે છે મારા દેશનો યુવાન. હે રાવણ, મને એવું લાગે છે કે તારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. તમે હનુમાનજીનું કહો છો ને મહારાજ, તો તમે પણ વેદ ગાનારા છો. તમારા મુખમાંથી જેના વખાણ નીકળ્યા હોય એ જમગર જાંબુ વાંગ ડાંગર નલ સુગ્રીવ ના રહ્યા પણ હજ લગ હનુમાન કાયમ બેઠો કાગડા. હવે અમારો બાપ હનુમાન પૂજાઈ ગયો એ ફાઇનલ. પણ વાત આવી મહારાજ તાકાતની તો સાંભળી લ્યો. એ જેની તાકાતની વાત કરો છો ને એ મારા કાકાના દરવાજે બેસનારા છે. મારા કાકા સુગ્રીવને એના રક્ષક છે. તો એની કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં છે અને એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી અને એની કરતા અનંત ગણી તાકાત બધાનો અર્થ પૂછરો જ મારામાં. બધા કરતા જો તાકાત હોય તો અંગત. હવે રાવણ તારી હારે બાધે શું? આ દેશના યુવાનની હવે તાકાત જો આ ભરોસો તારી સામે બાધે શું? અને મહારાજ તમારી ફરી કચેરીમાં અંગત પગ મૂકે છે.
પણ મારો પગ જો કોઈ તલભાર ઊંચો કરી લે તો સોગંદ માં ધરતીના, સોગંદ પ્રભુ મારા રામના, માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં. આ તમે જોવો તો ખરા એની સેલેન્સ, એની માનું ધાવણ તો જુઓ બાપ. અને એમ કરીને હાથ જ ખાલી પછાડ્યો, જય શ્રી રામ કરીને. પૂછ્યું બાપુ તો એમ કે અંગતે હાથ એટલે પછાડ્યો પૃથ્વી ઉપર કે માં એ ધરતી મારથી પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે, પણ જાનકી તો તમારી દીકરી છે, હવે મારો પગ તું પકડી રાખજે, નહીતર મારી માં જાનકી ઓળમાં મુકાઈ જાય. એટલે કદાચ માં ધરતીને એને જગાડ્યા. એક પછી એક યોદ્ધાઓ ઉભા થયા, પણ કાંઈ તલભાર પગ ઊંચો ન થયો. છેલ્લે રાવણ આવ્યો. રાવણ જા વાકો વળીને પગ ઊંચો કરવા ગયો અને અંગતના મોઢામાંથી શબ્દ નીકળી ગયો કે ગમે એમ તો છે શિવનો ઉપાસક, કે મારા પગે અડે તો અપમાન થાય. અને એટલું બોલ્યો, મહારાજ મારા પગે પડો એની કરતા પ્રભુ રામના પગે પડી જાઓ ને તમારું કલ્યાણ થઈ જાય. તો રાવણે હરખી મૂછું બૂછું કરી લઈએ. અંગત બહાર નીકળ્યો ને વિવિધ, અહીંયા પત્રકાર મિત્રો ઉભા. અંગત આપકા નામ અમને સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમને ખબર પડી છે કે તમારો પગ કોઈ ઊંચો ન કરી શકે. કે જી મારો પગ કોઈ એમાં હું છે કે પછી એ પાછું પણ હવે વાત સાંભળજો બાપ. હું તો માની વાતમાંથી મારે તમને થોડાક પાછા લઈ જવા હોય એટલે પાછા આપા જી મારો પગ ઊંચો. ત્યારે એને પૂછવામાં આવ્યું કે તમારો પગ ઊંચો ન કરી શકે, તમે રાવણને મારી ન શકો? ત્યારે અંગત બોલ્યો છે, એક પાટો ભેગો મારતો. તો તમે માર્યો કેમ? મારી શકું. હું 6 મહિનાનો હતો ને તેથી મારા બાપે ઘોડિયા અને ઘૂઘરો કરી ભાગ્યો હતો રાવણને. તેથી હું 6 મહિનાનો હતો ને તેથી ઘોડિયામાં હું તો થપાટું મારતો હતો. જેના માટે મારો નારાયણ અહીંયા પધાર્યો હોય, મારે એનું માધ્યમ વધારવાનું હોય, મારે રાવણનું માધ્યમ ઘટાડાય નહીં. સાહેબ તાકાત હોવા છતાં દુશ્મનના જેને માધ્યમ ઘટાડવાની પડી ન હોય ને એની ભેગો પ્રભુ રામ રહેતા. એ રાવણને મારી પ્રભુ રામ પાછા જાય અયોધ્યા આવ્યા. મૂળ વાત ઉપર પાછો વૈયાવું બાપ. બે વ્યક્તિ નહોતી દેખાતી, એક મહારાજ દશરથ નહોતા દેખાતા, એને તો ખબર હતી, પણ માં કઈ કઈને ન જોયા ભાઈ. વ્યાકુળ બન્યા રામ, ગડગડતી દોડ દીધી. એક સ્વરૂપમાં સમાજની સામે રહ્યા, મૂળ સ્વરૂપમાં એમ કહેવાય કે રાજભવન પહોંચ્યા. માં કઈ ના ભુવનમાં જઈને આમ દરવાજાનો રામે ધક્કો માર્યો હતો. ખૂણામાં બેઠેલી કઈ વિપિનભાઈ આંખોના પોપસા હોતી. કોણ? માં? રાઘવ આવી ગયો બેટા, તને કરોડની વાત. રાઘવ જૈન માં કઈ પગમાં પડે છે. રાઘવ તને કરોડની માં, આ બધા હામિયામાં આવ્યા, તું કેમ ન આવી? અરે રાઘવ, તું તો હામિયામાં આવવાની વાત કરી, પણ જેના વચને અયોધ્યાને નાથ વગરની કરી નાખ્યો હોય એ કઈને બજારમાં નીકળવાનો અધિકાર નથી. માં તું બારી નથી નીકળી. ઓરડામાં લીટા કર્યા, લીટા કર્યા કરો કારે સૌ પૂરા થાય મારો રામ.
પ્રભુ રામ ભેટે છે કહે છે તો માં મને ઈ કે વનમાં હું તો તું હતી. બેટા મને માં ન કહેતા, આ ભાગણીને માં ન કહી શકો. કાક બાપુને તો પદ લખવું પડ્યું છે. ભગવાન રામ એમ કહે છે માં તું અભાગણી નથી, તું ન હોત. જનની આ બધો તારો છે પ્રતાપ. કાક બાપુ લખે માં કઈ કઈ આ તારો પ્રતાપ. તું ન હોત તો ખબર કે પડત રાઘવને જગતમાં ભાઈ કેવો હોય છે. માં તું ન હોત તો ખબર કે પડત કે બાપ દીકરાનો પ્રેમ કેવો હોય. એ જનની એ કઈ કઈ તું ન હોત તો ખબર કે પડત કે પતિ પત્નીમાં પ્રેમ કેવો હોય. તું ન હોત તો ખબર કે પડત કે જગતમાં હનુમાન જેવો ભક્ત ક્યાંથી હોય. તું ન હોત તો મને ખબર કેમ પડત જાંબુવાદ જેવો મિત્ર કેમ મળત. અને માં તું ન હોત તો ખબર કેમ પડત કે રાવણ જેવો દુશ્મન કેવો હોય. તે મને જગત જીવતા શીખવાડ્યું છે. અને 14 વર્ષ આ ઓરડામાંની બહાર ન નીકળ્યા હોય થોડીક વાર પૂરતી ભૂલી જા તારે સામે રાઘવ વજ શત્રુભુજે પ્રગટ્યો પ્રભુ હો. શંખ ગદા ચક્ર ને પદ્મ ધારણ કર્યું. માગો કઈ કઈ શું આપું માગ માગ. માગો એટલો પેલા હતો એવો રામ થઈ જાય. અને હવે માગવાની વાત કરતો હોત એ રાઘવ માગું એટલું. તમે વનમાં ગયા ને પછી ભરત આવ્યો. અમારા ભરતને તો કેમ કેવું કે આ બધી મારી ને રામની બેની રચનાની લીલા છે. ભરત જે બોલ્યો છે મારી સામે, ભરત બહુ પીગળ્યો. માને કઈ કઈને શબ્દો કહે છે કે આથી તું મારી માં નહીં. માં મારો રામ વનમાં ગયો એનું કારણ તો ભરત. હું જન્મ્યો ત્યારે હું મારો રામ વનમાં ગયો ને. હું તારો દીકરો છું એટલે રામ વનમાં ગયો ને. આજથી કઈ કઈ તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં, મને મોઢું નથી ખાતું. પછી જયારે કૌશલ્યા પાસે આવે છે ભરત, આપ સાંભળજો કારણ રામાયણને ખોલજો ઘરે બેઠા બેઠા. પણ હું આ બધાને આજ માની શ્રદ્ધાંજલિ સાચી દેવી હોય તો એક જ પ્રાર્થના કરું કે પરિવારમાં મહિને એકવાર 1 કલાક રામાયણ વાંચજો ઘરના બે. એક ભરત મિલાપની વાત લઈ લેજો, એમાં કેવલ 1.5 કલાક થાય. ભરત મિલાપ પરિવાર બેહીને સાંભળી લઈને પ્રવીણભાઈ વ્યવસ્થાના ભાગરૂપી ભાઈઓ રહી શકે અલગ, પછી હૃદયથી કોઈ દી ન રહી શકે એવી તાકાત છે એમાં. હા ભલે વાર લાગે પણ લઈ લો વાત છે હજી બિપિનભાઈ. ઘનશ્યામભાઈ આપણે તો ભાણા છીએ. આપણે દશરથ રાજાના દીકરા નથી ને, આપણે રામના ભાઈ નથી, આપણે શેષ નારાયણનો અવતાર નથી, આપણે સુમિત્રાના દીકરા નથી, આપણે લક્ષ્મણ નથી. લક્ષ્મણ તો ઈ હતા. ભરત મિલાપમાં પહેલું પાત્ર એ શીખવે છે યુવાન મિત્રો, ખાસ સાંભળજો. કોઈનું અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનતા. ભગવાન રામ લક્ષ્મણ જાનકી ને થોડાક ઋષિ મહારાજો બેઠા છે અને એમાં કોઈ વનવાસીનો દીકરો દોડતો દોડતો આવે છે અને કહે છે પ્રભુ અયોધ્યાથી સેના લઈને ભરત અને શત્રુઘ્ન આવે છે. શું બોલ્યા? અયોધ્યાથી આ તમને એનું બેઠું ઉદાહરણ ખાલી આ 1.5 કલાકનું 1.5 મિનિટમાં કહી દો, પણ ઘરે વાંચજો. અયોધ્યાથી સેના લઈને ભરત અને શત્રુઘ્ન આવે છે. આમ પ્રભુ રામે જોયું તો ધૂળું ઉડે છે. હરણાઓ દોડી દોડી ભયભીત થઈને આશ્રમમાં પ્રવેશ કરે છે. રામ બોલ્યા નથી આપા, ખાલી આમ જોયું. એમાં લક્ષ્મણ ઉભા થઈ ગયા. સાંભળજો, લક્ષ્મણ ઉભા થઈ પ્રભુ રામને કહે છે માલિક સ્વામી આપની આજ્ઞા વગર બોલું છું, માફ કરજો. શું સમજે છે કઈ કઈ નો દીકરો? લક્ષ્મણ બોલે શું સમજે છે કે આપ વનમાં છો, એકલા છો એટલે
અને 14 વર્ષ પછી પણ પાછા તમે ગાદીએ ન બેસી શકો એને અવિશાળ ગાદી જોતી છે? ભૂલી ગયો ભરત કાલે કોણ છે એમ કરીને ભાથો બાંધી લીધો, કમર કસી લીધી, જટા બાંધી લીધી અને સોગંદ ખાઈ. પછી પ્રભુ રામ બોલ્યા, લક્ષ્મણ કોની હારે છો એ તો જુઓ તમે, એકવાર એને આવવા તો ગયો. નહીં તો રોજ પગ કસરના રહીએ તો ભગવાન રામ એમ ન કે ઠીક છે લક્ષ્મણ જોઈ નહીં. એટલું કહું ભરત, એટલું કહું લક્ષ્મણ, બ્રહ્માએ આ સૃષ્ટિ બનાવી ને એમાં જેટલા જીવ મૂક્યા ને એમાં અતિ ઉત્તમ આત્મા હોય ને તો એ મારો ભરત છે. આના વિશે તારે આવું ન બોલવું જોઈએ. એ તો વાત મોટી છે, પણ ભગવાન રામને માં બધો તારો પ્રતાપ. પાછી માં શબ્દ વાત ઉપર વાત પૂરી કરવા જાઉં તો કઈ કઈ માગી લેશું આપ. હવે માં કઈ કઈ કહે છે આપીશ કે હા સાંભળી લે રાઘવ. ભરતે આવી મને એટલું કીધું તો આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. મને કોઈ દી મોઢું ન દેખાડતી. ત્યારથી ભરત ગયો પછી ભરત કોઈની મને મળવા ન થયો. તો માં માગી બીજું શું માગે? રાઘવ તારી પાસે હું એટલું માગું, ભરતને કે મને માં કે, મારે બીજું કાંઈ નથી જોતું સાહેબ. મારો કહેવાનો શું કાળ વયો જાય, ક્યાંની રહી જાય. વર્ષોથી સંબંધ છે, પારિવારિક સંબંધ છે. માને મળ્યો છું ઘણી વાર, રૂપાવટીમાં પણ મળ્યો છું. અને એ જ પ્રવીણભાઈના માતુશ્રીને પરમાત્મા કાયમ દિવ્ય ચેતનાને કાયમ એના ચરણમાં રાખે એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિનવું છું. અસ્તુ. જય શ્રી રામ.